મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। BZમાં જે પણ રોકાણ કરાવવામાં આવતું હતું અને આખું જે કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ આ ઠગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો લોકોના રૂપિયે વિદેશમાં જોરદાર જલસા મારતા હતા, હોટલમાં જઈને ઠુમકાઓ પણ લગાવતા હતા અને આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે એ આ જ બધા છે કે જે લોકોના રૂપિયા ધૂતી લેતા હતા, છીનવી લેતા હતા, છેતરપિંડીથી લઈ લેતા હતા અને બાદમાં આ રીતે વિદેશોમાં જઈને મોંઘી મોંઘી હોટલોમાં રહીને જલસા મારતા હતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દેવાંગ, શું વધુ ખુલાસાઓ થયા છે? બિલકુલ વાત કરવામાં આવે તો બીઝેડની અંદર જે રોકાણકારોને લઈને એજન્ટોને જે ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને અનેક ખુલાસા થયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો માલપુરના એજન્ટ જે મયુર દરજીની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ 2 દિવસના રિમાન્ડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યું છે। ત્યારે હાલ જે મયુર વિડીયોના જે સોશિયલ મીડિયાના અનેક વિડીયો સામે આવ્યા છે, આજે ફરી એક વિડીયો સામે આવ્યો છે જ્યાં સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે આ જે વિડીયો છે તે બેંકોકનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટોને તાગાંધીના માટે વિદેશ લઈ જવામાં આવતા હતા। ત્યારે મયુર દરજી દ્વારા જે એજન્ટો તેમજ જે રોકાણકારો છે તેમને વિદેશ લઈ જવામાં આવતા હતા, ત્યારે આ વિદેશનો એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે હવે CID ક્રાઇમ દ્વારા આગામી દિવસોમાં શું તપાસ કરી છે તે જોવું રહ્યું છે। દેવાંગ, સાથે જ જે વિડીયો સામે આવ્યા છે એમાં મયુર દરજી સિવાય આ તમામ સાગરીતો એ જ હતા કે અન્ય કોઈ મિત્રોની સાથે આ રીતે જલસા મારવામાં આવતા હતા? શું જાણવા મળ્યું છે? વાત કરવામાં આવે તો હજુ તપાસ ચાલુ રહી છે, પણ સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે આ જે મયુર દરજીના સાથે જે મિત્રો છે તે તેના મિત્રો હોવાનું સામે આવ્યું છે, એજન્ટ નથી। કારણ કે હજુ સુધી કોઈ ખુલાસો આવ્યો નથી, પણ હજુ CID ક્રાઇમ દ્વારા હજુ તપાસ કરવામાં આવે, મયુર દરજીની પૂછપરછ કરવામાં આવે, આ વિડીયો મામલે પણ પૂછપરછ કરવામાં આવે તો વધુ ખુલાસા સામે આવી શકે છે। દેવાંગ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ABP અસ્મિતા પાસે મહાઠગના એજન્ટોના આ પુરાવા પણ છે જે અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। આ વિડીયો વાયરલ થયો છે।